ગ્રામ પંચાયતનું પાણી આવી ગયું છે અને જ્યોતિ મસ્ત આમ ગામડાની એલી દેશી વહુ બનીને મસ્ત કામ કરી રાખી છે. પાણીના હાંડા ઉપાડીને લઈ જાય છે. આ પેલા લઈ લે, એ નથી થવું, છોડે એને યુઝ જ નથી કરવાનું થતું. આ મસ્ત મજાના હાંડા ધોવાનું ચાલુ કરી દીધું છે. પાણીના માટલા ભરીને ઘરમાં મૂકી રાખી છે. પણ શું કરે, આખા દિવસમાં એક જ વાર પાણી આવે તો પાણી ઘટે નહીં. એ સામે જ ટાંકો છે, જ્યારે મજા આવે ત્યારે ચાલુ કરી લેવાનું. પણ ભરી લેવું જરૂરી છે. બધા મહેમાનને આવશે તો પીવામાં જોશે અને નાવા ધોવા માટે એક ટાંકો ભરી લેવો છે. તો જ્યોતિ, ઓ જ્યોતિ, કેવી મજા આવે? મજા જ આવે ને. એટલે કેવી મજા આવે? તો હવે હાવણા વાળાનું ક્યાંથી ચાલુ કરવાનું છે? હું હાવણો વારું? તો મારી પાસે હાવણો વાળા પાકવાલ પે કરી લે, હું વારવા જાઉં. થોડા કામ માટે વેરાળ જતા હતા, રસ્તામાં આહિર સમાજની વાડીની સામે એક એક્સિડન્ટ થઈ ગયું હતું. તો પછી આપણે 108ને ફોન કર્યો અને હવે 108 આવી ગઈ છે. તો 108ની અંદર કાકાને મૂકી અને હોસ્પિટલ હું તૈયારમાં છું. હોસ્પિટલ કે આપણે રસ્તામાં ગાડી ફેમિલીવાળા ફટાફટ એમ્બ્યુલન્સ કરી જો, ફેમિલીવાળા પણ કોન્ટેક્ટ થઈ જાય કરી અને પછી આગળ જઈએ છીએ. કાકાની હાલત કંઈક આવી હતી, રસ્તા વચ્ચે કોઈ ગાડી ઠોકીને જતું રહ્યું છે, પણ કોણ જતું રહ્યું ખબર નહીં. માણસને ગાડી રોકવાની બી ફુરસત નથી, ગમે તેમ કરીને ગાડી ભટકાવી દીધી છે બેફામ ગાડી ચલાવીને. બટ કોઈ ઊભું નથી રસ્તામાં. તો 108 અમે બોલાવીને હવે હોસ્પિટલ લઈ જઈ રહ્યા છીએ. તો કે હાલત થોડી વધારે ખરાબ છે. ડૉક્ટર સાહેબ સારી સેવા કરી રહ્યા છે. 108ને નવાને સિવિલ હોસ્પિટલને એડમિટ કરીએ છીએ અને પછી ત્યાંથી આગળ નીકળીએ છીએ. પણ પહેલાં હોસ્પિટલને એડમિટ કરવા જરૂર છે અને ઘરનાનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી છે, બટ હજી સુધી કોઈ કોન્ટેક્ટ થયો નથી. સાહેબની સારી મહેનતથી હવે સાજા કરવાની કોશિશ કરીએ છીએ. સિવિલ હોસ્પિટલ પહોંચવા આવ્યા તો બધી સારું સારું થઈ છે. કાકા તો તોફાન વધારે કરે છે, સાચવવા ગયા છે. શાંતિથી સુતા ઊભા થઈ છે. કાકા સુતાર્યો, ખાલી સુતાર્યો. હવે પહોંચી ગયા. ફાઇનલી હોસ્પિટલ આવી ગયા છે. અમને ફેમિલીવાળા લોકો આવી ગયા છે બધા. તો આપણે હોસ્પિટલની અંદર બધી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે અને બધું થઈ ગયું છે. તો હવે આપણે હોસ્પિટલને એડમિટ કરી દીધા છે અને હવે અહીંયાથી નીકળીએ છીએ. તો ફાઇનલ હોસ્પિટલમાં એડમિટ થઈ ગયા છે અને હવે આપણે આપણું કામ પતાવવા માટે જઈએ છીએ. અને બધા સગા સંબંધીઓને ગોતી દીધા છે અને ગોતીને બધાને ભેગા કરી દીધા છે અને બધાને સારવાર માટે રાખી દીધા છે. એટલે હવે બધા સારવાર કરે છે અને આપણે નીકળીએ છીએ હવે. તો કે 108નો બહુ સારો સપોર્ટ છે અને બહુ સારી ફેસિલિટી મળી રહી છે. એને ઘરે આવી ગયો તો પણ આ બધા ફૂલ તૈયારીની અંદર છે. બધા મને કલર લગાવવા માટે છે. પણ જો ભાઈ, મને થોડો ટાઈમ આપજો, થોડો સામાન મૂકી દઉં, મારા મોબાઈલ મૂકી દઉં, હેન્ડસેટ મૂકી દઉં, પછી ઓકે રમવાનું પાક્કું છે. પેલા મને ખાલી કપડાં મોબાઈલ હાચવી લેવા દો. પાછળથી પણ બધા કલરને આક્રમણ કરવા માટે પૂરેપૂરી તૈયારીમાં છે. હા, અમારે મિસ્ટર પાકો ના લગાડવાનો બેટા, પાકો નહીં લગાડવાનો. આ છોકરી કોણ છે? આ કોણ છે? આમાં કોઈને મોઢા ઓળખાતા નથી. હું કપડાં બદલી લઉં ત્યાં સુધી મને કપડાં બદલાઈ લઉં છું. હેપી હોલી, હેપી હોલી, હેપી હોલી. રંગ બરસે રે સુનર. દી સોંગ વગાડો. સ્પીકર લાવ. હા, એ બધા ભેગો ફોટો પાડીને જોઈએ. બહુ બધા ભેગા લે. હેપી હોલી. જાંબો ગયા, જાંબો. હા, જાંબો. તમે એકવાર સ્ટાઇલ કરતા લો. હુપ. એકવાર કર દે, એકવાર કર દે. હુપ. એકવાર હુપ કર દે. હુપ. આમાં કોઈ ઓળખાતું નથી. વોટ ઇઝ યોર નેમ? પરગના. યુ આર પરગના. આ કોણ છે? આલ્ફા સ્કૂલનો વિદ્યાર્થી. આ ભૂરો થઈ ગયો કાળો. આ બાઠિયો થઈ ગયો લાંબો. એટલે આઈને આ બાજુ લઈ લ્યો, આ બાજુ લઈ લ્યો. તો અમારા સુરેશભાઈ બાકી રહી ગયા હતા, રમેશ કાકા બાકી રહી ગયા હતા. રમેશ કાકાને મસ્ત મજાના હું સેન્ટલા કરી દીધા. માતાજીને ભુવાના સેન્ટલા કમ્પ્લીટ મોટા ભુવા બની ગયા. આ ઘરાની અંદર પણ માળા પહેરી લીધી. અને ભુવા કઈ માતાના ભુવા છો બાપ? અને આ લીલા સેન્ટલા વાળા ભુવા છે ના, એક તો મસ્ત મજાના ટીલા મેન્ડલ છે. ભાઈ તમે કેના ભુવા છે? જય માં મોગલ. મોગલ માનો કોઈ ભુવા જ નથી. નવો તો આ બધા કલર બાકી આલા અહીંયા તો હમણે પણ મસ્ત એનો કલર ખાધો તે તો કલર ખાધો ને
એટલા બધા કલર ઉડાડે. હા હું જ છું. આ જે તમે જેને વિડીયો જોઈ રહ્યા છો એ જ છે, પણ કલર લાગેલું ઓળખા હે નહીં. આમ તો ઝીણકી ને બતાવી છે એટલી વજનમાં લંબાઈમાં. ફરીને હવે જવાનું છે બેનના ઘરે. તો બધા રેડી થઈ ગયા છે. મિસ્ટર રાજુ અમારે પીછે, પ્રિયાબેન પણ પાછળ છે, અમારે આલાભાઈ પણ આવી ગયા છે, જ્યોતિ પણ છે. તો હવે જઈએ સીધા મોટી બેનના ઘરે અને ત્યાં જઈને ખાઈએ પીએ ધમાલ કરીએ. પછી સવારે આજે જો કે નાઇટ ત્યાં જ રોકાવાનું છે અને ત્યાં લગભગ એવી ઈચ્છા છે કે આજે સિંહના દર્શન થશે તો સિંહના દર્શન પણ કરીએ. તો મળીએ હવે સીધા આકાળા. એક જગ્યાએ બધાને ક્યારનું રેડી કરું છું પણ કોઈ રેડી થતા નથી. છેલ્લે હું ગાડી કાઢીને નીકળી જાઉં, કોઈ આવવાને ભાઈ સુધી કોઈ આવતા નથી. હવે કોઈને અંદર જઈને વધારે થોડી ઘડી ધાક ધમકી રાખીને કાઢવા પડી છે. બાકી લાગતું નથી કે કંઈ નીકળે. તો લગભગ જ્યોતિ સવારની રેડી થાય પણ હજી સુધી થઈ નથી. જ્યોતિ ઓય હાલો. તો ફાઇનલ પૂગી ગયા ગળું, પણ ગળું પહોંચતા ફાટક બંધ છે અને આ બધા પાછળ બેઠા છે અને આ ગળુનું ફાટક બંધ છે. તો ફાટક ખુલે ત્યાં સુધી વેઇટ કરીએ છીએ. આ ભાઈ એક આગળ લટકાયો છે, પછી બીજો આ એક અહીંયા ક કમળનો ક કરે છે. જો કે આમ તો અત્યાર સુધી કંઈ નથી આવડ્યું, પણ જેવું પહેલાંનું ગીત આવ્યું ને એવું નેકમાં પાછળ ખૂણામાં કારી બેઠી છે અને એકદમ દબાઈને જોઈને મોટું કમ્પ્લીટ થાય છે. આ ખૂણામાં અમારે રાજશ્રી બેઠા છે, રાજશ્રી છોકરીનું નામ છોકરાનું નામ છે. અને આ છે ગળુનું ફાટક. ફાટક ખુલે ત્યાં સુધી ઇંતજાર કરીએ. અને સોમનાથનો બોર્ડ ઝૂમ કરીને દેખાડવો છે પણ એ નહીં દેખાડાય કે ત્યાં કોકનું માથું નડી જાય છે, એટલે આ વસ્તુના જે આપણે બંધ કરી દઈએ. તો ફાઇનલ આપણે પીવી ગયા છે પાણીદરાના પાટીએ અને અહીંયા પીવાનું છે શેરડીનો રસ. તો સામે મળે છે શેરડીનો રસ અને ફાઇનલ અમારે બધા આખી ટોળકી આવી ગઈ છે. આ ટોળકીને લઈને પીવડાવીએ છીએ શેરડીનો રસ. શેરડીનો રસ પીને પછી આ બંનેને આ બધાને મૂકવાના છે રવિનાના ઘરે, બેનના ઘરે. અને આ પાછળ જે પેલી સાડીવાળી દેખાય છે એને અને અમારે બંનેને જવાનું છે સગાઈ. તો ભાઈને આપી દે શેરડીના રસનો ઓર્ડર. મસ્ત મજાનો શેરડીનો રસ બને છે, મિક્સરની અંદર નાખી દીધું છે. લાગે છે આપણે આમંત્રણની આવતા સાથે જ ચાલુ કરી દીધું છે. તો એ પી લઈએ. અમે ઘરે બેસીને માહોલ બગડતો હતો, મજા નહોતી આવતી. તો પછી અમારે શું કહેવાય કે પાસ્તા ભાઈને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ ગઈ. તો આઈસ્ક્રીમ તો લીધી છે પણ હવે એના માટે ને અમારા બંને માટે. તો પછી એની સાથે સાથે મારે એની કંપની આપતું મેં પણ લીધું. આ ભાઈ અમારા મુખવાસવાળા છે, 135નો મુખવાસ કા. તો 135 મુખવાસવાળા છે તેને કંઈ લાગતું નથી, પણ અમે આઈસ્ક્રીમ ખાઈ લઈએ છીએ. અને જેને પણ ખાવી હોય એ પોતપોતાનો ખર્ચો કરીને ખાઈ લઈએ. તો ફાઇનલી બધા રેડી થઈ ગયા છે અને જવાનું પ્લાન કરીએ છીએ, પણ ક્યાં જવું કોઈ નક્કી કરતા નથી. આ એક જણાનું પ્લાન બદલી ગયું છે. આ એક ત્યાં ખૂણામાં બેઠી બેઠી રડે છે, એક અહીંયા રડે છે અને આ તો ચશ્મા બસમાં પહેરીને રેડી છે. પણ હવે ખબર નહીં ક્યાં લઈએ. આમણે પણ નવો વ્લોગ ચાલુ. શું તમારું વ્લોગ ચેનલનું નામ છે? ચેનલ નથી બનાવી તો વ્લોગ ચેનલ નામ શું છે? પ્રિયંકા ગોહિલ. ચેનલનું નામ છે? કેવા કલરની ચેનલ છે? પ્રિયા ગોહિલ 18. આ નામ પેલા ડિસાઈડ, ચેનલ બનાવી નથી. એક્ચ્યુઅલી આ થોડા વધારે ફેમસ છે તો અમારા એક ચેનલના પૈસા હચવાતા નથી તો આપણી 3 ચેનલ ચાલે છે. જે દિવસે ચેનલ કરવા પડે ને એટલા માટે. જે દિવસે ચેનલ બને એ દિવસે આવજે વિડીયોમાં, ત્યાં સુધી ના આવતી. તો ચાલો ભાઈ હવે નીકળીએ. કોને ક્યાં આવવું છે રાજભાઈ? શું ફાઇનલ શું કરવાનું થાય છે? ફાઇનલ એવું છે હા કે ગોદડા ઉડીને સુઈ જવાનું. ફાઇનલ છે તો હાલો ઘરે જઈને ગુદડા ઉડીને હોઈ જાય. એવું લાગે છે આ બધાનો માહોલ જોઈને અહીંયા હુડાઈ દે એવું લાગે છે. કોઈ નિર્ણય લઈ શકતા એવું લાગતું નથી. આળસુ છે હવે એ લોકો જઈને આવ્યા છે ને એટલે આળસુ છે બધા. એમ નથી કહેતા કે બધા વેરાવળ અને વેરાવળની અંદર ફરવા જાવ છો, બધા પ્લાન કેન્સલ થઈ ગયા છે. એટલે હવે જવાનું છે વેરાવળની ચોપાટીએ ફરવા. તો જ્યોતિ, પિંકી, રાજ બધાય છે. કાકા કાકી પાછળ ગાડી લઈને આવી રહ્યા છે. એને કંઈક નાસ્તો લેવા માટે લગભગ ઊભા હોય એવું લાગે છે. તો એ આવે છે ને આપણે ડાયરેક્ટ જઈએ છીએ વેરાવળની ચોપાટી. આગળ આ લોકો રસ્તા રોકીને ઊભી ગયા છે. તો હવે એના રસ્તા પણ થોડા જોઈ લઈએ છીએ. એને રસ્તો આપી દઈએ છીએ ટૂંકમાં. ને હવે ડાયરેક્ટ જઈએ છીએ ચોપાટીએ. તો આવી ગયા છે વેરાવળની ચોપાટીએ અને આ બધા ભૂંગરા બટાટા લઈને આવી ગયા છે. અને મારો વ્લોગ બનવાથી કાકાને પ્રોબ્લેમ છે. કાકી શું લઈને આવ્યા? કાકી શું છે આમાં? જબલામ બતાવો તો. કાંઈ નથી, કંઈક તો છે જબલેમ કુછ તો. દૂરથી ભૂંગરા દેખાઈ ગયા, પોટલીમાં ભૂંગરા દેખાઈ ગયા છે. તો ફાઇનલ આ પૂગી ગયા સોમનાથની ચોપાટીએ. મસ્ત મજાનું લોકેશન છે, મસ્ત મજાના વાદળા તમને ક્યાંક ક્યાંક જ જોવા મળે. તમે કોઈ દી જોયા નહીં પણ આજે હું બતાવી દઉં છું.
મસ્ત નજારો છે, જોવા જેવો નજારો છે. એકવાર તમે ખર્ચો કરી તમારા રૂપિયા બગાડીને એકવાર આવો તો વસૂલ થઈ જાય એવું લાગે છે. અને આ છે દીવા દાંડી, તો બતાવું આગળ. તો ફાઇનલી આ દરિયે પહોંચી ગયા છે ને મસ્ત મજાનું ત્યાં આગળ આમાં કંઈક સારી જગ્યા ગોતી અને ભૂંગળા બટાટા ખાવાનો પ્રોગ્રામ કરીએ છીએ. શું લોકેશન છે યાર, જોરદાર. બધા બેઠા છે, આગળ પણ ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે અને આ જ્યોતિ પણ પાછળ આવી રહી છે અને જઈએ છીએ સીધા બધામાં રખડવાને ભૂંગળા બટાટા ખાવા. હા જે મારા વાલા ભૂંગળા બટાટા ખાવાની જે આનંદ છે, આ મસ્ત મજાના ભૂંગળા બટાટા દરિયા પર બેસી અમારા કાકા મોઢામાંથી માવો તો નથી ખાતા છે ત્યારે આગળના બ્લોકમાં માવો મૂકી દીધો પણ મોઢામાં કાંઈ ખાધા વગર ડાયરેક્ટ ભૂંગળું બટાટા ખાતા હોય એ આનંદ આવતો હોય. અને આ દરિયાના મોજા હોય કે ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીમેથી પૂછે કે કેમ છે તો આપણે તો કહી દઈએ કે આ દરિયા છે મોજમાં ઉપરથી કુદરતની મેર છે. એટલે આ જ કાંઈક મેર છે યાર. મસ્ત સૂરજ ઢળવાની તૈયારી છે, ઢળતો સૂરજ થોડો દેખાય છે અને શું નજારો છે યાર, ખરેખર જોરદાર. આ કંઈક મસ્ત મજાના દરિયા મોજા મારે છે ને આ મસ્ત મજાનો દરિયો ને આ જે મસ્ત સૂરજ આથમે છે, સૂરજ આથમવાની તૈયારી છે ને આ જે વાદળ ઘનઘોર બન્યા છે, શું નજારો લાગે છે. અને અહીંયા આમાં કંઈક દેખાઈ ગયું છે એ જોઈ રહ્યા છે. શું છે? કંઈક દરિયાઈ જીવ અમે પકડી લીધો છે, મળી ગયો છે. ઈ કેવું મસ્ત હતું, તમે ગોટો કરી દીધું. અચ્છા એને અડવાથી કેવો અલગ થાય છે, જો જઈ મુતરી ગયો. અને પાછું વિડિયોમાં લીધું બોલી. ઈ તને શું લાગે? મસ્ત મજાનું કંઈક છે, જીવ છે, શું છે ખબર નથી પડે પણ એને અડવાની સાથે જે હા ઈ છે ને ઈ કઈ હોય અહીંયા એમ બંધ થઈ જાય. બંધ થઈ જાય. આ કંઈક કરતું બળતું હશે. એ બાજુ કડી જાય તો નહીં આગળ નહીં તારે ઓર્ડર તને વિડિયો બનાવ બેન ખાઈ જાહેર જનતાને જણાવવામાં આવે છે કે આ લગ્ન કરવાનું પરિણામ છે બૈરીની ટોપી તૂટી જાય તો આપણે હાસવવી પડે, એટલે આ ધંધો કરાય નહીં. આમ અટાણા સુધી હાજી હતી ત્યાં સુધી વાંધો ન હોય પણ તૂટી ગઈ એટલે મારા ઘરમાં ગાડીઓ નાખ્યો એટલે આપણે હાસવા માટે છે એટલે આમ હાઈસવીશ એટલે આમ જઈએ. આ દુઃખની વાત છે પણ કોઈને કહેવાય નહીં, આ તો તમે ઘરના છે એટલે કહું, વાંધો નહીં. આ વાત ઉપર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, પાછા ભૂલતા નહીં. ફાઇનલી દરિયે ફરી લીધું છે, ચોપાટીએ ફરી લીધું છે ને હવે જઈએ છીએ સીધા વાડીએ જઈને પછી ખાઈ પીને પછી પ્રોગ્રામ બનાવીએ શું કરવાનું છે. કાલે પાછું નીકળી જવાનું છે તો કાલે નીકળવાનો પણ પ્રોગ્રામ બનાવવાનો છે. અત્યારે જ બધું સેટ કરવાનું છે તો પહેલાં ઘરે જઈ અને ખાઈ પીને પછી નીકળીએ છીએ. ફાઇનલ આપણે આવી ગયા છે વેરાવળની ફેમસ હરસિદ્ધિમાં અને હરસિદ્ધિની અંદર ઓર્ડર આપીએ છીએ. અહીંયાની શું કહેવાય કે દૂધ બોટલ બહુ ફેમસ છે. દૂધ બોટલ અહીંયા સિવાય બીજે ક્યાંય નથી મળતી. દૂધ બોટલ પીવા માટે સ્પેશિયલ અહીં આવીએ છીએ તો ફટાફટ દૂધ બોટલ લઈ લઈએ અને દૂધ બોટલ પીએ. રાતના 12 પણ હજી મસ્ત મજાની ફેમિલી મિટિંગ ચાલુ છે. બધાય કઈ વાતું કરીએ ખબર નથી પણ આ વાતું ચાલુ છે બધા મજા. હું એક ગોદડું ઓઢીને બેઠો, બાકી બીજા કોઈને ઉંમર થઈ નથી એટલે હજી બધા બેઠા છે. મસ્ત મજાની વાતું હાલે. અમારા બાપા પણ આજ તો જાગવાના છે. બાપા બગા ખાય, બાપાને બગા આવે પણ નહીં. બાપાને ઓછું સાંભળે પણ વાતો સાંભળવામાં રસ છે કે શું કરે, કાં વાતું કરે એ કઈ સાંભળી નથી પણ આવી મજા ને બાબા, આવી મજા ને. અને આ ડોહીને આ જો આ ઇન્સ્ટાગ્રામ વાળા આ રીલ જોઈ, અટાણે રીલ જોઈ. હા જો કાલ સવારમાં સવે હરખી રહ્યા બાફી માર્યું એ રીલ ચાલુ છે. એમાં ડોહીમાં વાહેણ આ ઉદાસ થઈને બેસી ગયા અને આ એક ધૂળમાં આરોટે પણ હા હવે હાલે વાતું ને મીટિંગ જમાવીને બેઠા હતા. કેટલા વાગે હું એ ખબર નથી. આ બેન હજી રીલ ની પેઢી જોઈ લો, જેને રીલ જોઈ જોવા દે પણ આપણે વાતું ચાલુ રાખીએ, માહોલ બનાવીએ. ફાઇનલી વાગી ગયા છે રાતના 3:30. તો કે 1 વાગે સૂતા હતા પણ હવે 3:30 થી અત્યારે સુવાનું બરોબર પણ રાત જે ખર ચાલુ કર્યું. આપણે મેળ આવતો આપણા ખેતરની વચ્ચે આવી ગયા છે સુવા. ઉપર આપણે નીચે ધરતી, તો આ ખેતરની વચ્ચે બસ ખાટલો લઈ અને આવી ગયો છું. આ બાજુ કૂવો છે, જો કે દેખાશે નહીં અત્યારે લાઇટના અંધારાના કારણે. અને આ ઉપર ચાંદાનો સહારો છે.
અને એ ચાલશે. જો સિંહ ના આવી જાય તો સારું, બાકી સિંહ આવશે તો મારો નાસ્તો થઈ જશે. અમારે સિંહ બહુ આવે છે, બટ હવે એ બધું સહન થશે, પણ રાજુનું જે ખર છે ને એ સહન નહીં થાય, એટલે આવી ગયા છે બહાર. તો ફાઇનલી બધું કામ ધંધા પતાવી રખડી બખડીને વાડીએથી જઈએ. બાપા હારું ને? તો હાલો અમે હવે જઈએ, બરોબર? જય માતાજી. હાલો માં, હાલો ધ્યાન રાખજો, અમે જઈએ. તો હાલો હવે નીકળીએ છીએ બરોડા માટે સીધા રવાના. મા બાપાની રજા લઈ લીધી, હવે સીધા જઈએ છીએ બરોડા નીકળવાની તૈયારી. રસ્તામાં 2-3 જગ્યાએ જવાનું છે, બધી જગ્યાએ. અને આ છે અમારે બાપા. બાપા શું કે અમારા મિત્ર જેવા બાપા છે ભાઈ. આ બાપા અરે મારે બહુ વધારે પડે. તો હાલો સીધા જઈએ હવે. બાપાને ધોરી ટોપી, બાપાને એમ કે આમાં ડાઘ છે મારે બદલવી, પણ તે ફિલ્ટર મારીને બાપાની ટોપી બદલાવાની જરૂર ના પડે. ડાઘ નથી, બાપાને સમજાય એ ડાઘ નથી, ખેતરની ધૂળ હોય ને, ધૂળ એટલે તો બાપાને એવું હતું કે આનાથી વધારે ધોરી પહેરવી. બાપાને વધારે ધોરી પહેર. બાપા આમાં છે ને એવું હોય કે ધોરી કરવાની જરૂર ના પડે, એમાં એવું આવે ને મેકઅપ કરી દેવાનું. ધોરી થઈ જાય. હા ધોરી થઈ જાય. ભલે ભલે પિંકી ગમે એટલી કારી છે ને, ફોટા જોઈએ, ફોટામાં ધોરી જાય છે. જોયા તો કોઈ ફોટા કારા જોયા? અહીંયા ઈ છે ને ઓલું આવે મેકઅપ કરવાનું આવે, મેકઅપ કરી દે ધોરી જ થઈ જાય. મેકઅપમાં હું ભરમાઈ ગયો. હું ભરમાઈ ગયો મેકઅપમાં જો ને અહીંયા ફોટો જોઈને તો હારી લઈ ગઈ કે આ તો દોરી જાય, પણ પછી ખબર પડી આ તો ઓરિજિનલ તો બીજી છે. તો ફાઇનલ નીકળવાનું હતું, પણ કાકાને એવું કહ્યું કંઈક ને કંઈક નાસ્તો કરીને જાવ. તો હવે મારે જવાનું છે નાસ્તો લેવા માટે, ઘરે બનાવવાનો ટાઈમ લાગશે, ટાઈમ બહુ ઓછો છે. તો હું નીકળી ગયો છું નાસ્તો લેવા માટે. તો પહેલાં કંઈક લઈ આવું નાસ્તો બાસ્તો કરીને પછી નીકળીએ છીએ. તો હવે અહીંથી નાસ્તો લેવા માટે દૂર જવું પડશે, તો નાસ્તો લઈને પછી આગળનું પ્લાન કરીએ. ફાઇનલ બધું ફરી હરી અને આવી ગયા છે જુનાગઢ. જુનાગઢની અંદર આવ્યો છે. જુનાગઢની ખાવા પીવા બધું ખાઈ પીને પછી નીકળીએ છીએ આગળ. હવે મસ્ત મજા રમત રમી લઈએ. અને અમારા અહીંયા આવીને સીધા સૂઈ જ ગયા છે. આખી રાત અમને સૂવા નથી દીધા ઘર કરીને, પણ અત્યારે પણ અહીંયા આવીને સૂઈ ગયા છે. આગળ એક હિંચકો તોડવાની તૈયારીમાં છે. અને આ બધું આ લોકોએ રસ્તામાં બહુ વહેલા મોટા ઉપાડે નીકળ્યા હતા સવારે 6 વાગ્યાના. અહીંયા ભટકાઈ ગયા. અહીંયા ભટકાણા ઉપર ન ભટકાતા. આ ગરામાં લાખીને ફરે છે ગાડીઓ. તો હવે ખાઈ પી લઈએ, આરામ કરી લઈએ અને પછી નીકળીએ છીએ સીધા. બેનના ઘેર થયો ફટાફટ નીકળીએ છીએ. આ કોઈ હલતા નથી, બધાને કાઢી. હાલો ભાઈ હાલો હાલો. આ અમારે રાજુ 2 કલાક કરે છે. હાલો રણજીતભાઈ ક્યારે આવું? આવશું. હાલે ને મૂકી જાવ ને. મતું ક્યાં ગઈ? તો ચાલો હવે નીકળીએ છીએ જુનાગઢથી સીધા બરોડા. રસ્તામાં સાગરભાઈ ગયા છે, એને પણ ક્યાંક રસ્તામાં પકડીએ. એ બી અડધેથી શું કે ગાડી હાંકવાની બોલી કરેલ છે કે અડધેથી ગાડી ચલાવવામાં હેલ્પ કરી. તો એ આવે ત્યાં સુધી એનો વેઇટ કરીએ. વેઇટ નહીં સોરી, એને ત્યાં પહોંચીએ. ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા અને મસ્ત મજાની નીંદર કરી લીધી છે. બહુ વધારે ઊંઘ આવે છે. આમ મને બ્રેક લાગે તો મને નખો મારે, એટલે એના મોટા મોટા નખોથી મને ચારે બાજુ ગુજાડી દીધો છે. અને આ એક અહીંયા આગળ હોઈ ગયું છે. અને આ એક અલ્ટ્રા પ્રો મેક્સ ડ્રાઇવિંગ કરે, પણ એ સીધો જ ઝટકો મારશે, કોઈને નહીં શાંતિથી બેસવા દે. તો કરના ક્યાં ચાહતે હો બાબા? हम अब किसी को सोने नहीं देना चाहते. શું કરવું તારે? શું કરવું? મસ્ત ઠંડો ઠંડો શેરડીનો રસ પીએ ને. શેરડીનો રસ પીવો. સારું ચાલો આગળ ક્યાંય આવે શેરડીનો રસ પેલા ધીમે બ્રેક મારો ને. જરાક આગળ કંઈક શેરડીનો રસ મળે તો પહેલાં પીએ અને પછી સૂઈ જાય. સૂઈ તો ને રાજકોટ પછી લગભગ ગાડી હાથમાં આવી છે. સારું જોઈએ હાંકી લઈ ત્યાં સુધી. આશા એવી રાખીએ કે બરોડા સુધી ગાડી ખેંચી લે, આરામથી બહાર શાંતિથી. બીજું આવું સુખ મળી જાય તો દુનિયાનો સૌથી સુખી માણસ છું એવું મને અહેસાસ થશે. કેરા છે ને અહીંયા શેરડીનો રસ પીવા માટે બ્રેક લીધી છે, તો પી લે છે શેરડીનો રસ. આગળ પહોંચી ગયા હતા ને સફરના બીજા સાથીઓ પણ પાછળ આવી ગયા છે. અને આ બીજા બધા શું કહેવાય કે અહીંયા આઈસ્ક્રીમ પાન ખાવા માટે કંઈ ઊભા છે ને. આને એકને હિંચકો મળી ગયો, તડકો વધારે લાગે છતાં પણ હિંચકાની અંદર બીજી છે. તો એ હિંચકામાં બીજી છે. આ બંને કંઈક ખાવા પીવાનું પ્લાન બનાવે છે. બીજા સફરના સાથીઓ ત્યાં
ગાડી પાર્ક કરીને આવે છે અને અહીંયા હોટલ છે ત્યાં કંઈક ચા પાણી મળે તો ઠીક છે, બાકી આપણે પડીકા મળીએ એટલે બીજું કાંઈ ના જોઈએ, તો ખાઈ લઈએ પડીકા અને પછી નીકળીએ છીએ આગળ. એક એને ને એક આને, આ બેને બેઠે બેઠે ગાડીમાં ડાન્સ થાય. ફાઇનલી પહોંચી ગયા છે ચોટીલા પહોંચી ગયા. તો ચા માટે બ્રેક લીધો છે અને સાગરભાઈ પાછળ આવે છે. અમારે રાજુને પીવી છે ચા લવર, અને અમે રજવાડી છે. આને શાંતિ નથી થતી, આને મારા વિડીયોથી પ્રોબ્લેમ છે. તો આ રજવાડી દેખાય છે ને ત્યાં ચા ના આપે એવું તો બને જ નહીં. તમે રાજુને ચા બહુ પીવી જોઈએ છે. તો રાજુને પીવડાવીએ છીએ ચા અને કરીએ છીએ ગરમ. આને ચા જોઈને બગાસા આવે છે, ગાડીમાં બગાસા લઈને, અને આને તો મોઢું ખુલ્લું છે, બગાસા આવે જ છે. તો આ પીએ રજવાડીની ચા, અને સામે તમને દેખાઈ રહ્યું છે ચોટીલાનો ડુંગરો. અહીંયા માં ચોટીલા બિરાજમાન છે, માં ચામુંડા બિરાજમાન છે, અને આ ચોટીલાનું મંદિર છે સામે. આ ચોટીલા મંદિર ઉપર જવાનો ગેટ છે. લગભગ મેં ચોટીલાનો આખો બ્લોગ મારા આગળ એકવાર નાખેલો છે, અંદર આઈડીમાં જઈને ચેક કરી લે ચોટીલાના દર્શન. આઈને જ આવવાની વાર છે, થોડા ઢીલા છે, ક્યાંક પાછળ રહી ગયા. ત્યાં સુધી અમે આ ચોટીલાની ગલીઓમાં ફરી લઈએ, થોડું ઘણું અંદર ફરી લઈએ છીએ કે ને આવતા વાર લાગે. ત્યાં સુધી શું પેલા ગાડીમાં બેસીને પગો પકડાઈ ગયા છે. અને આ જો થાર શું કહેવાય કે ટેક્સી પાર્સિંગમાં યુઝ થાય છે અમારે ચોટીલામાં, એટલે હવે ફરીએ છીએ. થોડું ઘણું અંદર ફરી લઈએ, જો કે અંદર સુધી તો નહીં જવાય, ઉપર સુધી તો નહીં ચડાય, બટ એને આવતા વાર લાગશે ત્યાં સુધી થોડું ઘણું અંદર પગો ફ્રી કરી લઈએ, પગ પકડાઈ ગયા છે. અને આગળ આજે તમને દૂર દૂર દેખાઈ રહ્યું છે એ છે ચોટીલાનું મંદિર. આ મંદિરના દર્શન કરી શકો છો તમે. આગળ આવી ગયા છે ને હવે આપણા હાથમાં ગાડી આવી છે બલેનો. તો બલેનોની અંદર શું કહેવાય કે સીએનજી ખાલી થઈ ગયું છે, સીએનજી પુરાવા માટે આવી ગયા છે. અને હમણાં અહીંયા પણ રમવાનું ચાલુ કરી દીધું છે, તો રમે છે ને આપણે અહીંયા સીએનજી પુરાવીએ તો સીએનજી પૂરીને પછી નીકળી જો કે પિયાગો લઈને રાજ અને પ્રિયા બંને આગળ નીકળી ગયા છે ને અમે ચારેય બલેનો લઈને આવી ગયા છે સીએનજી પુરાઈને પછી આગળ વધ્યા. પહોંચી ગયા છે, તારાપુર પહોંચવા આવ્યા છે ને લાગી છે બહુ ભૂખ. હવે પ્રિયા અને રાજ બંને આગળ છે, જો ક્યાંક હોટલ ગોતે તો સારું છે, બાકી એના ઉપર અમને ભરોસો નથી કોઈ સારી હોટલ ગોતશે. અને કીધું છે તો ક્યાંક એકાદું ધાબુ ગોતું છે, પણ એ ધાબામાં ખાવાની મજા આવે એવું લાગતું નથી. એટલે હવે આગળ કોઈક સારી તારાપુર પહોંચીને સારી હોટલ ગોતી અને જો સારું ખાવાનું મળતું સારું. બાકી હા પેલું શું કહેવાય કે પેટની ભૂખ સહન નથી થતી બાપ, એટલે ભૂખ સહન કરીએ છીએ જલ્દી ચલીએ. અને આ આપણે જઈ રહ્યા તારાપુર વાળો હાઈવે, તારાપુર વાળો રોડ, આગળ તારાપુર હવા એવું છે. જ્યોતિ હજી સુધી ફૂતી નથી, વાત સારી છે, ક્યાં દેખાતી નથી. જ્યોતિ હજી ફૂતી નથી, એ વાત બહુ મસ્ત મને ગમી. આવું પેલી એટલે ખાઈને પછી સીધે સૂઈ જવાની છે, પણ એ સૂતી રહેશે ત્યાં તો હું એને પહોંચાડી દઈશ. એટલે કે જાજી વાર નથી, બસ પહોંચીએ, ખાઈએ પીએ અને પછી ઘરે જઈને સૂઈ જઈએ. તો જોતા રહેજો છેલ્લે સુધી વ્લોગ. મળીએ આગળ સારી હોટલમાં ખાવા. તમે પણ તૈયારી કરી લ્યો, ખાઈએ સાથે. ચાલો. તારાપુરા ગંગોત્રી હોટલની અંદર બધા આવી ગયા છે. તો ગંગોત્રીમાં પહેલાં ખાઈ લે કે ખાવાનો ઓર્ડર મારીએ, ખાઈ લઈએ પછી બધા કોપીરાઇટ છે, ગીત વાગે છે, એટલા માટે મળીએ છીએ અંદર. ગંગોત્રીમાં ગયા તો ગંગોત્રીમાં પાણી જોયું, પાણીમાં આપણે મેળ આવીને એટલે પછી શું કે લક્ષ્મી વિલાસ પેલેસ આગળ હતી, લક્ષ્મી વિલાસમાં આવી ગયા છે. અને લક્ષ્મી વિલાસની અંદર આ બધા ઓર્ડર આપી રહ્યા છે. શું નક્કી કરે એ ખબર નહીં, કંઈક નક્કી કરે એમ લાગે કે પેલો ના ચોપડી લઈને કંઈક બીકોમ BLB LLB શું આવ્યું મને ખબર ના પડે, એવું કંઈ વાંચવા બેઠા એ રીતે વાંચે છે. પણ હવે ક્યારે ઓર્ડર આપે તો ખાઈ લઈએ. ઓર્ડર આપે છે નક્કી કરે. તો હણકારેલો રોટલો અને આ કંઈક કદડો આવી ગયો છે. આપણે ડુંગળી પણ મળે છે, ડુંગળી ખાવાની છે ને આ કંઈક કદડા જેવું કંઈક છે. અને આ હણઘેરે રોટલો આવી ગયો. આ બધા ખાવાનામાં બાકાઝીકી બોલવાનું ચાલુ કરી દીધી છે. ને અમારે पास्ता भाई पण खूणा में बही गया नहीं भी दो दो एक कभी धराते ही नहीं है, कब से खा रहे हैं. અહીંયા 4-5 થાળીઓ, આની તો 4-5 થાળી દેખાય 4 હાઈટ કા,
આજે તો આ થાળી આખી ભરી દીધી. આ 18મો ગ્લાસ છાશનો છે. અને આ તો એનું તો જિંદગી એ બેન વિચારવા જેવું જ નથી. છોકરામાં તો ઉષા આવે તો ખાય ને. આ છે આ જોતી કેટલી રોટલી ખાધી? બસ 2 જ. હા 2 ખાધી. અહીંયા 22 ખાધી. આગળવાળાએ 32 ખાધી. હા મેં 2 વસારે અડધી ખાધી. હવે ખાઈશ. આવી પેલા આખી આ ડબ્બા જેવું હાલે છે. અહીં ફૂલડા પણ મૂક્યા અમારી હોટલમાં. અને આ ટેબલ છે, સોફા છે. આવું ભાઈ આપણે કોઈ જોયું ને પહેલી વાર જો આ કંઈક લઈને આવે એટલે ખાઈએ. મારે હવે ડુંગળી પણ ડિઝાઇનવાળી કાપી અહીં તો. હાલી લ્યો રહ્યો છે. હું ડખો છે ભાઈ એની પાછળનું કારણ એ છે કે એમને કારણ એવું છે કે એને પીવી છે. અને તું ગાડીમાં ના હુઈ જા ને એટલે મેન વસ્તુ પણ છે કે મેન વસ્તુ પણ તું ગાડીમાં હુઈ જાય એટલે બાકાજી કી બોલે છે હવે તું તારે પીજો. આપણે જેમ પાડો પીની તો સાહેબ બી કઈ વાંધો નહીં, આપણે ઘરની જ છે. એટલે એમ કરીને પતી કે કઈ વાંધો નહીં. બાંધી લીધું બાકાજી કી બોલ પી જા. હવે પીવી પડે નહીં, હવે પતાવી. પણ એ નિકિતા કોને અનધર રાઉન્ડ નિકિતા કોને એ નિકિતા કોને નિકિતા કોને અનધર રાઉન્ડ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આ તું શું કરે? पच जाएगा खाना. હા તો લીંબુ છે. ટાઈલ ઊભી થાય. હવે ખાઈ પીને નીકળીએ છીએ પાછા ઘર ભેગા થયા. ખાઈ લીધું છે બધાએ દબાવીને ખાઈ લીધું. હવે સીધા નીકળીએ છીએ ઘર ભેગા થઈએ તો હજી ડિસાઈડ થાય કોને કઈ બાજુ કયા રસ્તા ઉપર જવું. અહીંથી ભાઈને જંબુસર જવાનું છે એટલે ડિસાઈડ કરે ક્યાંથી જવું. પણ જે બધા પ્લાન બને છે પ્લાન ઉપર હું પાણી ફેરવી દઉં. કોઈ શંકાને સ્થાન નથી કેમ કે બંને ગાડી ચલાવવાના બંનેમાંથી એક થાકી ગયા છે એટલે બંને કન્ફ્યુઝન છે. મારે કઈ ગાડી ચલાવવી ખબર નથી. મારે જ ચલાવવી પડશે. બેમાંથી એક તો ચલાવવાનું ફાઇનલ છે કેમ કે એક થાકે તો મારી હાક, બીજો થાકે તો આ હાક. એટલે એમ હાકવા મારો તો વારો નીકળી ગયો છે. પણ વાંધો નહીં, આગળ આપણે જ ગાડી જવાની છે. ક્યાંથી જવું આપણે જ ડિસાઈડ કર્યું. રાસ્તા અમે તય કરેં કહાં સે જાના હે. એ બધા કેટલો પ્લાન બનાવેલો બનાવી પણ એનું પ્લાન બગાડવાનો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે તમે લોકોને જે પ્લાન બનાવ્યો બને ક્યાંથી જવું પણ રાસ્તા તો અમે તય કરેં કહાં સે જાના હે. કેમ તમે નક્કી કરો. જંબુસર પહોંચવા આવ્યા તો તમારે પાછી આને છે ને તરસ લાગી ગઈ છે. આને ઘડીએ પીવડાવવું પડે છે. તો પાછું એને પીવડાવવા માટે નળી મૂકી દીધી છે. તો એમાં નખાઈ જાય ત્યાં સુધી ફ્રી થઈ જાય. ખબર નહીં કેટલી વાર નાખવું પડે છે. આ બીજી વાર તો છે પણ સીએનજી સેલ ઓછું આવે. સીએનજી ઘડીએ ભરવું પડે. તો સીએનજી ભરીને પછી નીકળીએ છીએ આગળ. રાજુ પિંકી બંને કંઈ ખોવાઈ ગયા છે. હવે મળે તો એને લેતા જાય. લેવા જ પડશે. મારી ગાડી એની પાસે છે ને કંઈ આગળ છે. ક્યાં ગયા છે ખબર નથી. એને ગોતીએ ને પછી જઈએ સીધા બરોડા. ફાઇનલ હવે રાજુને બધા પાછળ રહી ગયા હતા. એ આવી ગયા હતા તો બધા આવી ગયા. તો હવે આને અહીંથી કર્યા જંબુસર ભેગા ને આપણે થાય બરોડા ભેગા. આ બંને પાછળ રોકાઈ ગયા હતા. અંદર અમારે પાસ્તાભાઈ સો રહે એ બધાને હુવા દઈએ અને આપણે હવે નીકળીએ છીએ લઈને. સીધી ચાવી અંદર જ છે ગાડીમાં. ચાલો જાઓ, બાય બાય, ટાટા. ચાલો બાળકો આવી જાઓ. ચાલો બેસી જાઓ. ચલો આંટી બાય. હવે આવતા નહીં. અહીંયા મેળા ઉપર તો જરાય મળતા નહીં. હવે મહિના પહેલા દેખાતા નહીં. સુઈ જવાનો. પહોંચી ગયા છે પ્રિયંકાબેનના ઘરે. હવે એને અહીંયા સામાન બામાન ખાલી કરીને ઉતારી દઈએ પછી જઈએ છીએ સીધા મારા ઘરે. રોજે તો થોડો ઘણો ડિક્કીમાં સામાન પડ્યો છે કાઢી લઈ પછી જઈએ છીએ સીધા ઘરે.